ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રેમ્બો પૂરી. એના માટે મેં 2 બીટનો આ રીતે જ્યુસ બનાવી લીધો છે. એવી જ રીતે આપણે પાલક ધાણાનો પણ બનાવી લઈએ. પાલક અને ધાણાની પેસ્ટ બનાવવા માટે મેં 1 વાટકી પાલકને ધોઈને મિક્સર જારમાં ઉમેરી દીધી છે. હવે એમાં એડ કરીશું 1 વાટકી ધાણા, 1 લીલા મરચાંને આ રીતે મેં ટુકડા કરીને લીધા છે. એમાં એડ કરીશું આદું, એમાં એડ કરીશું આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો એવો ચાટ મસાલો, 2 ચમચી પાણી ઉમેરી એની પેસ્ટ બનાવી લઈએ. આ રીતે મેં મિક્સર જારમાં વાટી લીધી છે. હવે એને ગરણીની મદદથી ગળી લઈએ. તો અહીં મેં બંને જ્યુસને રેડી કરી લીધા છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે એક વાસણ લઈ લીધું છે. તો એમાં એડ કરીશું 1 વાટકી રોટલીનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, થોડો એવો અજમો એને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને ઉમેરી લેવાનો, 1 ચમચી મોણ. હવે બધી વસ્તુને મિક્સ કરી પૂરીનો લોટ બાંધી લઈએ. થોડું પાણી ઉમેરીને એનો લોટ બાંધવાનો. વધારે પાણી એકી સાથે નહીં ઉમેરી દેવાનું. આ રીતે એક લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. એ જ રીતે પાલકનો પણ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. પાલકનો લોટ બાંધવા માટે પણ એ જ વાટકીના માપથી આપણે લોટ લીધો છે. પાલકની પેસ્ટ બનાવવા માટે આપણે મીઠું ને બધાનો ઉપયોગ કર્યો હતો, એટલે આમાં એડ કરીશું અજમો, 1 ચમચી તેલ. આમાં આપણે જે પાલકની અને ધાણાની પેસ્ટ બનાવી હતી એની મદદથી લોટ બાંધી લઈએ. આ રીતે મેં પાલકનો લોટ બાંધી લીધો છે. એ જ રીતે આપણે બીટનો પણ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. એ જ વાટકીના માપથી આપણે લોટ લીધો છે. એમાં એડ કરીશું થોડો એવો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ. બધી વસ્તુને લોટ સાથે મિક્સ કરી લઈએ અને જે આપણે બીટનો જ્યુસ કાઢ્યો હતો એને થોડો એડ કરી અને લોટ બાંધી લઈએ. તો અહીં મેં 3 લોટ બાંધીને તૈયાર કરી લીધા છે. તો એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને ચેક કરી લઈએ તો સરસ લોટ તૈયાર થઈ ગયા છે. તો હવે એને પાટલીની મદદથી મોટી પૂરી વણીને તૈયાર કરી લઈએ. આ રીતે બધા લોટની મોટી આ રીતની પૂરી બનાવી લઈએ. તો અહીં મેં 3 પૂરીને આ રીતે વણીને તૈયાર કરી લીધી છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ. બધી પૂરીને આ રીતે ટાઈટ રોલ વાળી લઈએ.
તો આ રીતે મેં રોલ વાળી લીધો છે, એને કટ કરી લઈએ. આપણે જે સાઈઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે કટ કરી લેવાના. આ રીતે મેં બધા કટ કરી લીધા છે. તો હવે એને વણી લઈશું. આ રીતે પ્રેસ કરી અને વણી લેવાની. તમારે જે સાઈઝની પૂરી રાખવી હોય એ પ્રમાણે રાખવાની. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ લાગે છે. તો હવે એને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો એક કડાઈમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં એડ કરીશું પૂરી. જો ફ્રેન્ડ્સ, કેટલી ફૂલીને સરસ તૈયાર થઈ છે. દેખાવમાં જેટલી સરસ છે એટલી ખાવામાં પણ સરસ લાગશે. આ જ રીતે બધી પૂરીને તળી લઈએ. તો તૈયાર છે આપણી રેમ્બો પૂરી. પાલક અને બીટથી ભરપૂર એવી રેમ્બો પૂરી બાળકોને લંચ બોક્સમાં, સવારે બ્રેકફાસ્ટમાં તમે આપી શકો છો. અને તમને મારી આવી નવી નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.